કચ્છ જિલ્લામાં જાણે ચોર પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવો તાલ વર્તાઈ રહ્યો છે। દિવસા દિવસ ચોરીના બનાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં મુન્દ્રામાં એક આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે। મુન્દ્રાના બારોઈ રોડ પર તસ્કરોએ ઘરના દરવાજાના નકુચા તોડી રોકડ અને દાગીના સહિત આશરે 1,92,000ની મત્તા પર હાથફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। રાત્રે પરિવાર તાળું લગાવી ઉપરના માળે સૂતો રહ્યો અને અજાણ્યા આરોપી ચોરીના બનાવને અંજામ આપી પલાયન થઈ ગયા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફરિયાદી જીતેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજાએ મુન્દ્રા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ કરાવ્યો છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ 26મી એપ્રિલના રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો અને તેઓ પોતાના ઘરમાં ઉપરના માળે આવેલા રૂમમાં સૂતા હતા। એ દરમિયાન આરોપીએ દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ડ્રેસિંગ ટેબલમાં રાખેલ ₹91,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, 20,000ની સોનાની ચેઇન, 40,400ની કિંમતના કાનમાં પહેરવાના સોનાના ઝુમ્મર, 36,500ની કિંમતના સોનાની સર અને હાર તેમજ રોકડ ₹5,000 સહિત કુલ 1,92,900નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયા હતા। બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।